तो हेलो फ्रेंड्स, गुड मॉर्निंग एंड वेलकम बैक टू माय न्यू व्लॉग। સવારે ઉઠતાની સાથે પાણી પીવું જોઈએ, થોડું ઘણું મારી જેમ. આજ શરદી જેવું થઈ ગયું. કાલે ઓલા ગુલાબજાંબુ બધું ખાધું ને તો થોડી હાલત ખરાબ થઈ ગઈ. અને 13 વાગ્યા છે સવારના 9 અને મેં જસ્ટ ઉઠી જ છું, કેમ કે આજ ગ્રેસિંગ સ્કૂલે રજા હતી ને એટલે આરામથી સુવાનું હતું ને આરામથી ઉઠવાનું, એટલે મને 9 વાગી ગયા. હજી તો બધા ઉઠતા છે એટલે ઉઠી છું, કેમ કે આપણે પછી કામ તો હોય એટલે ઉઠી તો જવું પડે. બહાર અહીંયા તડકો આવી ગયો છે, ઉઠી તો ગઈ. આમાં પાણી પાવાનું છે. આ શું છે કહું? ફુદીનો છે, મસ્ત થયું છે ને 2 ડોલમાં ઉગાડ્યો. સ્મેલ એકદમ મસ્ત આવે છે ફુદીનાની. સવારમાં થોડું પેલા ગુલાબજાંબુને લીધે ગળું થોડું બેઠી ગયું તો ગરમા ગરમ ચા પી લો એટલે થઈ જાય હલકું. અદરકવાળી મારા ફેવરેટ અદરકવાળી ચાય, એના વગર હાલે નહીં. તો કરીએ ચા પાણી. આવો તમારે બધા પીવો હોય તો ગરમા ગરમ ચાય. તમારે થોડું ગળું ખરાબ થયું છે હવે તો આરા કરે. બહુ મજા આવે. તો પહેલાં એકાદ ગુલાબજાંબુ ખાઈ લઉં, પછી ચા નાસ્તો કરશે. એ તો રોજ કરવાનું. ये मेरे को रोज नहीं मिल सकता. मेरे को कुसुमा फेवरेट गुलाब जामुन. પછી ભલે આવાજ બાવાજ બધું બેહી જાય, થવા દો જતા હોય. આટલા રહ્યા છે, એક ખાઈ દઉં. હવે ખતમ. હજી ખાઈ તો શું પણ નથી ખાવા. થોડી વાર ચા નાસ્તો કરી. ડૉક્ટરે કીધું છે સવાર સાંજ બપોર 3 ટાઈમ ખાવાના. ગુલાબજાંબુ અરે યાર, મારું દિમાગ કામ કરતું બંધ થઈ ગયું છે. સવારમાં 2 ગુલાબજાંબુ ઝપટી લીધા, એક્સરસાઇઝ કરવાનું ભૂલી ગઈ અને હવે ચાય બનાવવા જતા રહી હતી. આજે એક્સરસાઇઝમાં રજા, આજે રજા. તો હવે ચા બનાવી લો, એમાં મને એક્સરસાઇઝ કર્યા વગર નહીં ચાલે. હું કરી લઉં ચા બને ત્યાં સુધીમાં, પછી ચા નાસ્તો થોડી વાર રહી પછી કરશું. આજે નાસ્તામાં છે ગરમા ગરમ ભાખરી અને ચા. ચાના ભાખરી ઘી મારે વધારે જોઈએ, થોડું ખાવા નહીં, વધારે પડતું જ. હા, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ બેબી. હા હા હા. આ કઈ સ્ટાઇલ છે ઉઠવાની? હા 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 હા. હા 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 હા. ગ્રેસી અહીંયા મશીનમાં કપડાં ધોવા નાખે. ગ્રેસી બરોબર ખીચા ચેક કર્યા છે? બરોબર ખીચા ચેક કર્યા ને? તને કપડાં ધોતા આવડે? આજે ઉઠીને સીધા મશીન આગળ ઊભા રહી ગયા છે. નાખી દે અંદર. પછી હવે શું કરવાનું? લે અલા, એટલું નહીં, હવે આખી ચમચી ભરીને નાખી દે. અને આવડતું નથી કાંઈ નહીં, મને કે મારે કરવું. બધું ભરાઈ દેજો. આ બસ એટલું. બસ બંધ કરી દે.
ये ग्रेसी अपनी बोतल सुबह सुबह लेके बैठ गई है। ग्रेसी बताई था बस स्टिकर लगाया था। देख लो स्टिकर, और ये भी देख लो क्या है स्टिकर, और ये भी देख लो फ्लावर। આ બધું તું કાઢી કાઢીને લગાયા કરશે, બીજી વાર નહીં ચોંટે. કાલે ગ્રેસી એવી તો પરાણે લવડેવું. આ બોટલ ઠેક અભી મારે ઠેકવું પડશે ને. શું ફ્રેન્ચ ફ્રાય જમવાનું બનાવવું છે મારે. બનાવી દો હાલ. ચાલ આ ડ્રોઈંગ બનાવ્યું હવે આવું. એ આ તો મેં બનાવ્યું છે ને આવડું આ રીતે મેં તને ટ્રાય કરવા દીધું છે. તું બનાવ. ઓકે બનાવ તો આવડે છે. વેરી ગુડ. વાહ વાહ વેરી નાઇસ. હા મસ્ત કર્યું. આવડી ગયું ગ્રેસી. ઓવર કોન્ફિડન્સ. તને પછી કોન્ફિડન્સ હતો ને મને આવડી જાહે એવું ના હોય ભાઈ. અહીંથી સ્ટાર્ટ કરવાનું છે કે ક્યાં. ઓકે મસ્ત. હા મસ્ત કર્યું. આજનું બપોરનું મેનુ છે મારું પાઉંભાજી. બધી શાકભાજી પકાઈ ગઈ છે, મસાલો બી રેડી છે, હવે બનાવવાનું બાકી છે. મમ્મા શું બનાવે છો આજે? પાઉંભાજી. ભાઈ આ પાઉંભાજીને ચેક કરવા મને બહુ મોટું થઈ ગયું. જો હજુ મારે બને છે પાઉંભાજી. અને વાગ્યા કેટલા ખબર? 1:15 થઈ ગયો. તું મને થોડી હેલ્પ કર ચીડિયા. તો કાંઈ નહીં, મસ્ત ગરમા ગરમ પાઉંભાજી ખાવાની છે. ઓકે તો मेरी भाजी रेडी है. वगाड़ी खिचड़ी. मम्मी હું રોટલી બનાવું, તમે ટિફિન પેક કરી દો. ઉઠીને એટલો કંટાળો આવે ને. હવે આજે તો ગજબની ગરમી છે. ગરમીનો તડકો નેક્સ્ટ લેવલ છે. પણ આપણે ઘરમાં જ રહેવાનું, આપણે ક્યાં કાંઈ બહાર રહેવાનું. એટલે ખાઈ પી જલસા કરો ઘરે રહો. મોજે મોજ રોજે રોજ. ઓ માય ગોડ. અહીંયા આવતી રહે હો. આ કાળામાંથી આ બે કાઢી લે એટલે એમાં ઈ વાવી દે. શું ગુલાબની આ ઈ બે ડાળીઓ ખેંચી લે એટલે વાગે બે કાંટા એમાં વાવી. તીન આ નથી થયું. આ ને ઈ થશે આ બાજુનું. આ બાજુ બીજા ઝાડવા વવાય છે. આને કામ હશે. હે આનો કલર કેવો સારો? એવો જ છે. એમાં ફૂલ જ નથી. હાદું છે. અલગ જ કલર છે જો. જાંબલી છે. જાંબલી કલર મરૂન જેવો નહીં, ઓલો લાલ જેવો છે. આ જાંબલી જેવો જ છે. ગુલાબી અલગ છે ને ઈ અલગ છે. બધા અલગ અલગ બારમાસી. એ વ્હાઈટ. આ તો વગર ઉગાડે જેમ શું કહેવાય દિવાલમાંથી ઉગે છે અહીંથી. ઈ કેવું કા આને વગર ઉગાડે ઉગે અને આને કેટલો કરો એટલે ભાવ છે. ભાવ નહીં તો ભાવ ન. પણ ઈ તો ઠીક. તોય આને પાણી નથી પાવતા તોય આ થઈ જાય છે. અને આને પાવવું પડે ને એમ. એમાંથી ઈ ઓલું નાખેલા આવે. એમાં ધૂળ છે તે એમાં કાંઈ જરૂર નથી. ખાલી કામ જરીક પોચું કરીને કરી. તું આ બધા તને ન આવડે. કારીગર અહીંયા હવે એમાં ધૂળ નાખવી પડશે. એ મૂળિયા છે ને એટલા બધા. ઠીક નાખી છે. મેં કીધું અંદર નીકળું એમ. તમે કરો આ કામ હોય. અહીંયા બધું વાવ્યું જોવાય
कि बराबर तो से ने थयु से कि नहीं। ओ माय गॉड, ये कुछ हालत इस तरह से है, सब कुछ हो तो गया है। अँ छायो रही ने एटले थोड़ुंक सारूं थाय एवुं लागे छे। पहली वार वाव्युं छे एटले थशे, पछी बीजी त्रीजी वार ना थाय। बहु बधा बी नहीं खाता पण हाड़ा निकळ्या नहीं। तो कचरो भेगो करीने हो गयो। मम्मी ने ग्रेसी बी सामे मथे छे। एमां आवी जाय बधा लाइन में अलग साज गोठवणी करूं जो आम नाना मोटा एम। ના ના આજે ફેંકી દઈએ આપણે આજે થોડોક ચાન્સ છે ગુલાબનો એટલે અબ્બા આમાં લીલું છે પથ્થર છે એક આવું ને એક આવું થઈ ગયું લાઈન માં નાનો મોટું બા આમાં તો કાઈ નથી તો ઓલું એક હાટું રહેવા દીધું એને લઈ લીધું હતું લઉં છું બાપા પણ એમાં વાવવાનું જ નથી કઈ અત્યારે એમાં ઈ એમાં આમાં આજે થોડોક ચાન્સ છે રહેવા દે હોય તો થઈ ગયા હરખા હરખા આંખમાં ઉડશે ધૂળ હા બધો કચરો અહીંયા છે પવન આવે ગરમ ગરમ રેસી વાગી જાય હો કોઈની નજર ન લાગે એટલે એક માટલું ખરાબ રખાય એટલે થઈ જાય જલ્દી ઠીક તો આ બાજુ આમ ખૂણામાં જ લઈ આવી ત્યાંથી બધા એમાં લાઈનમાં પાઈ દે કયામાં હા અત્યારે નવું લાવ્યા ને હા ફટાફટ પાવા માંડ કામમાં ધ્યાન દે ને હું મારું કામ કરું છું તું તારું કામ કર તે મને ટબ નો આપ્યું તો આ નો બસ તને જ દઉં ને ચાલો તો તમે વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહો અને મળીએ કાલે નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય